ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિદ્યા સેતુ હસ્તી. તો જેની તમે ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવી લોકરક્ષક પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તો આ વિડીયોમાં આપણે રિઝલ્ટ વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ રીતે કરાવવાનું હોય છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તથા કેટેગરી પ્રમાણે કટ ઓફ કેટલું રહ્યું છે અને વેઇટિંગ રાઉન્ડ બહાર પડશે કે કેમ તેની પણ ચર્ચા કરીશું. તો વિડીયો અવશ્ય જોઈ લેવો અને પોલીસ ભરતીની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરવો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. જીપીઆરબી દ્વારા જાહેર થયેલી લોકરક્ષક કેડર ભરતી પરીક્ષાનું રિઝલ્ટ ચેક કરવા માટે ગૂગલમાં જઈ અને તમારે જીપીઆરબી ટાઈપ કરવાનું રહેશે, જેથી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક મળી જશે. આ લિંક પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે, જેમાં તમારે સ્ક્રોલ કરવાનું રહેશે. એટલે લેટેસ્ટ અપડેટમાં તમને ફર્સ્ટ નંબર પર જ મળી જશે. 14 તારીખે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટેના જે ઉમેદવાર છે, એટલે કે રિઝલ્ટમાં જે ઉમેદવારો પાસ થયા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, હજુ જો તમારે ડોક્યુમેન્ટની અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ઉમેદવારોને છે કાઢી નાખવામાં આવે, બાકી તમને ફાઇનલ જે છે એ જોબ મળી ગઈ એવું સમજવાનું રહેશે. એની યાદી મૂકેલ છે, આ તમે પીડીએફ ચેક કરશો એટલે તમને અહીંયા બધી જ માહિતી મળી જશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે ક્વોલિફાઈડ ઉમેદવાર છે તેની યાદી 14 તારીખના રોજ મૂકવામાં આવી છે. આ પરીક્ષા જે છે તેમાં 8 તારીખે છે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને 11 તારીખે લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એમાં જે સીસીઈના છે એસટી કેટેગરીના ઉમેદવારો હોય છે, બાકી જે કંઈ પણ જે છે એ ગુણ વધારાના એડ કરવાના હોય છે બધા એડ કરી અને ફાઇનલ મેરિટ યાદી બહાર પડેલ છે. તો આજે છે તેની અંદર જે કોઈ પણ વિદ્યાર્થીના છે આ મેરિટની અંદર નામ આવશે, મેરિટમાં તેમનો સીટ નંબર જોઈ લેવાનો રહેશે. જે કોઈ પણ વિદ્યાર્થીનું મેરિટમાં નામ હોય એ તમામ વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. હાલમાં જે છે એ ટોટલ પાર્ટ એ અને પાર્ટ બીમાં બંનેમાં અલગ અલગ 40% ગુણ મેળવેલ હોય એવા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા છે 39,225 છે. આ 39,225માંથી ટોટલ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 18,322 ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે અને જગ્યા ખાલી છે ટોટલ 12,733. 12,733 જગ્યા સામે 18,322 ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે. બાકીના ઉમેદવારો, ઘણા ઉમેદવારો બીજે જોબ કરતા હશે તો નહીં આવે, અથવા ઘણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ્સમાં પ્રોબ્લેમ હશે તો છે એ રિજેક્ટ થઈ જશે, એટલે એટલા થોડા વધારે ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે. તેમ છતાં હજુ પણ જો ઉમેદવારની ઘટ પડશે તો વેઇટિંગ બહાર પાડવામાં આવશે. એટલે હજી ઘણા ઉમેદવારો છે ગેરહાજર રહેતા હોય છે, કોઈ પણ કારણોસર બીજી પરીક્ષા પાસ કરેલ હોય છે તેમાં લઈ લે છે, અથવા તો જોબ ઓલરેડી કરતા હોય છે, તો ઘણી જગ્યા ખાલી રહેશે એટલે કદાચ છે વેઇટિંગ પણ આવવાની શક્યતા છે. હાલમાં છે એ 12,000 પ્લસ ઉમેદવારો જે છે તેમની ખાલી જગ્યા છે અને એ માટે 18,000 પ્લસ ઉમેદવારને બોલાવ્યા છે. તો આ રીતે તમે જોઈ શકો છો આ પ્રમાણે કટ ઓફ રહ્યું છે, જેમાં જનરલ કેટેગરી માટે, પુરુષ માટે અને મહિલા માટે અલગ અલગ કટ ઓફ આપેલ છે. એવી જ રીતે ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી અને એસટી આ બધા જ માટે અલગ અલગ છે એ કટ ઓફ તમે અહીંયા જોઈ શકો છો આ રીતે રહેલ છે. સૌથી હાઈએસ્ટ કટ ઓફ છે જનરલ મેલ માટે 125 છે અને લોએસ્ટ છે એસટી ફિમેલ માટે 85.50 આટલું કટ ઓફ રહ્યું છે. અને ક્વોલિફાઈ થયેલા ઉમેદવારો પણ અહીંયા જે છે એ બતાવેલા છે. તો આ પ્રમાણે કંઈક છે કટ ઓફ રહેલ છે, જે તમારે ચેક કરી લેવું. બાકી તમારે જો જોવું હોય તમારું કટ ઓફમાં નામ છે કે નહીં, તો અહીંયા તમે જોઈ શકો છો પુરુષ ઉમેદવારો માટે, મહિલા ઉમેદવારો માટે અલગ છે અને માજી સૈનિક માટે અલગ છે. અહીંયા આપણે ક્લિક કરશી એટલે આ જે છે એ મેલ ઉમેદવાર માટેનું આ રીતે છે, એમાં વેબસાઇટ છે તેમાં તમે ફાઇલ ઓપન કરશો એટલે સીટ નંબર આવતા હોય છે. એ સીટ નંબરમાં જો તમારો સીટ નંબર આવેલો હોય તો તમારે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે.
રીતે જે છે પુરુષ ઉમેદવારની યાદી આ રીતે આપેલી છે. અહીંયા સિરિયલ નંબર આપેલો હશે અને સામે તમારો સીટ નંબર એટલે કે રોલ નંબર હશે. જો તમારો રોલ નંબર આની અંદર હોય તો તમે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એલિજિબલ છો. હવે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે ક્યારે જવાનું રહેશે તેની માહિતી ફરીથી છે એ વેબસાઇટ પર થોડા સમય બાદ મળી જશે અને મારી ચેનલ પર પણ વિડીયો આવી જશે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે ક્યારે જવાનું છે. જે અહીંયા લખેલ છે કે હવે પછી વેબસાઇટ પર તેની વિગત જાહેર કરવામાં આવશે. હાલમાં જો તમારું છે આની અંદર નામ હોય તમે જોઈ શકો છો, મહિલા ઉમેદવાર માટે પણ અલગ છે અને માજી સૈનિક માટે પણ અલગ છે. તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને તમારા રોલ નંબર વાઇઝ માહિતી મળી જશે. બાકી કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં તમે રજૂ કરી શકો છો. તમારું જો આની અંદર નામ હોય તો તમારે તમારા તમામ ડોક્યુમેન્ટ્સ છે એ રેડી રાખવાના રહેશે. એક વખત છે એ લિસ્ટ તમને જગ્યા આપી દેશે કે આ જગ્યાએ છે વેરિફિકેશન કરાવવાનું છે, પછી તમને ટાઈમ મળશે નહીં. એટલે એક વખત છે જો તમારું રોલ નંબર આમાં કટ ઓફમાં તમે આવી ગયા હોય તો ડોક્યુમેન્ટ છે એ રેડી રાખવાના રહેશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને 2 છે એ ઝેરોક્સના સેટ છે એ ટ્રુ કોપી સાથે રેડી રાખવાના રહેશે. બાકી કંઈ પણ પ્રશ્ન હોય તો તમે રજૂ કરી શકો છો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ માહિતી મળી રહે. ફરી મળીશું નવી માહિતી સાથે.